ખરેખર અમારી દીકરીને મેં સાસરે ન મોકલી હોત ને તો સારું હતું. આ કેટલા સમયથી એને સાસરે મોકલી છે, પણ એને બુદ્ધિ નહીં પહોંચતી હોય કે મારી માં એકલી શું કરતી હશે કે હું ફોન કરું. આ છોકરી આ જમાઈ પણ કોણ જાણે હું વિદેશમાં એવું બધું કામ હશે, એને બોલાવી પણ નથી લેતી કે એક દિવસ નવરી થઈને આ મારી પાસે આવે મારા ખબર અંતર પૂછવા કે હું જીવું છું કે મરી ગઈ. તો હું જ ફોન કરી લઉં ને, હું ઈનો ફોન કરતો કાંઈ નહીં. નીકળી ખરેખર હજી તો ફોન ઉપાડશે નહીં કોઈ વાતે. રિંગ વાગી મમ્મીનો ફોન. કેટલી વાર લાગશે આને? હા બોલ ની પણ હવે. હા ઉપાડ લીધો દીકરા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મમ્મી. શું કરે મારો હાવજ? મારો દીકરો શું કરે? કઈ નહીં. શું કરતી હોય મમ્મી? ઘરના કામકાજ કરું. અરે બાપરે, કેમ? તું કેમ ઘરના કામકાજ કરે છે? તો હું નહીં કરું મમ્મી તો કોણ કરશે બીજું? આજુબાજુના ઘરનું કામ કરવા આવશે ને. હા તારી દેરાણી શું કરે બટા? દેરાણી કઈ નહીં મમ્મી, મજા મજા. દેરાણી બસ સારી છે. જો ને હા, તું ઘરની મોટી છો ને તો જેઠાણી કહેવાય, અને આ જેઠાણી કામ કરે દેરાણી હોય તો હા તો એ સારું ન લાગે, સમજી? તો મમ્મી આ એક ઘરમાં રહેતા હોય તો કામ તો કરવા લાગવું પડે ને મમ્મી. એક ઘરમાં ભલે રહેતા હોય ને હા, પણ તારી માં કે ને એમ જ કરવાનું થાય છે. અને તું મને એમ કે મેં તને ત્યાં કામવાળી તરીકે મોકલી છે કે મારી દીકરીને ત્યાં શેઠાણી તરીકે મોકલી છે જેઠાણી બનવા? હા મમ્મી એમ તો હું જેઠાણી છું ને, મોટી અહીંયા મતલબ મોટી જ કહેવાય, પણ મમ્મી મોટી છું તો શું થયું, કામ ના કરવું પડે મારે મમ્મી? જો ને આ કામમાંથી તું ઊંચી નથી આવતી ને એટલા માટે તું મને ફોન નથી કરતી, બરાબર? અને હું અહીંયા રાહ જોઉં છું કે મારી દીકરી ક્યારે ફોન કરે, પણ ક્યાંથી કરે? આ ઘરમાં ઢહડા જેટલા કરવા પડે છે. તો એવું નથી મમ્મી, એમ તો તને યાદ તો બહુ જ કરતી હોય, બસ આ ખાલી ફોન નથી કરાતો. પણ હવે સમય કાઢીને તને ફોન કરતી રહીશ બસ. જો ને આ જમાઈનો ફોન આવે છે કે નહીં? એ ક્યારે આવવાના? તેડાવી લે ને હવે વિદેશથી. ફોન કરીને થાકી ગયા છે મમ્મી. માંડ એક તો ત્યાં એ લોકોને નેટવર્કના પ્રોબ્લેમ, વોટ્સએપમાંથી કોલિંગ કરીએ માંડ તો વાત થાય, અને કેટલી વખત કહ્યું કે આવી જાઓ, પણ ત્યાં અમને કઈ રજા મળે ત્યારે આવે ને મમ્મી, નથી આવતા. એમ નો હાલે હો. આ જેમ બને ને એમ હવે કહે છે કે વહેલા આવી જાય. અને તારા સસરા શું કરે છે? તબિયત સારી છે ને? સસરાની તબિયત એકદમ મસ્ત મમ્મી, ફર્સ્ટ ક્લાસ છે મારા સસરા. અને આમ જો હા થર્ડ ક્લાસ થઈ જાય ને અને ખાટલા વસ થાય ને તો તે સેવા કરવા નથી થતી હોય ને. હા ભલે મમ્મી, તે કીધું એમ જ કરીશું. અને હું કહું ને એટલે જ રસ્તે ચાલવાનું. હું જે ચીલો ચિતરું ને ઈ ચીલે તારે પગ મૂકવાના થાય છે. મમ્મી તું આવા ચીલા ચિત્રેશ મમ્મી? આવું શીખવાડે તું મને? તારી માં છે ને એટલે પેટમાં મને દાજે છે હો, એટલા માટે શીખવાડું છું કે ઘરમાં કામ ઓછું કરવાનું, અને છે ને પેલા તારી માનું ધ્યાન રાખવાનું કે મારી માં જીવે છે કે મરી ગઈ, ખાધું કે પીધું કે નહીં. હા તું કહેશે ને મમ્મી એમ જ કરીશ, બસ તું જરાય ચિંતા ના કરતી. હારું, તારી તબિયત કેમ છે કે પેલા? હારી છે, મને હું વાંધો હોય, પણ ખાટલામાં પડું ત્યારે સેવા કરવા આવજે, બીજું હું. આવીશ ને મમ્મી, અને શું કામ બીમાર પડે, થાય તારા દુશ્મન. સારું હાલ ચાલ, મારે બીજા કામ પડ્યા છે, હવે મૂકું. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મમ્મી. ખૂબ ચડી ગયા અમે, બોલો. શું કરે તું? પાણી પીવું છું. પણ તમે શું કરો છો? હા જો ને, આ લસણ ફોલીને મૂક્યું તું પણ સમય જ ના મળ્યો, કામમાં તો ફૂક ચડી ગયા આમાં. તો તમને કોણ કહે છે કે એટલું બધું કામ કરો? હું છું ને, હું મદદ કરાવું તો છું. તો મેં ક્યાં ના પડી તું મદદ નથી કરાવતી? તું તારા કામમાં પડી, હું મારા કામમાં પડી હોય, એમાં ને એમાં બિચારું લસણ સુકાઈ ગયું ને ફુગાઈ ગયું. હાશે હવે કાંઈ નહીં, લાવ હું બધું કરી નાખું છું, તમે જાઓ. ક્યાં જાઉં? રસોડાનું જ કામ છે અત્યારે, રસોઈ નથી બનાવી. તમને કઈ થયું છે? તને કેમ એવું લાગ્યું? તમારું મૂડ જોઈને. બાકી રોજ તો મસ્ત હસતા ખેલતા હોવ છો તમે, અને આજે આવી રીતે વાત કરો છો. એમ કઈ વાંધો નથી, પણ આ મારી મમ્મી છે ને મારું મગજ બગાડી નાખે, જવા દે. કેમ? તમારા મમ્મીએ શું કર્યું?
મમ્મી આ અવનવું રોજ કંઈક ને કંઈક કહેતા જ રહી. હવે શું કીધું એમણે? ને કહીશું ભાઈ, એમ કે તારા સસરા સાથે એમ રહેવું ને તારા દેરાની સાથે આમ કરવું ને તેમ કરવું ને આ મગજ બગડે કે નહીં? એકની એક વાત રોજ તમને ટોચ કરે. મારે પછી ઘણી વખત એવું થાય ખરેખર એવી રીતે રહેતી થઈ જાઉં, બધા સાથે ઝઘડા કરું, બધી સાથે મતલબ પછી ખરાબ લાગે ને. સાસરીમાં એવું ના રહેવાય ને, મને તો ખબર છે. પણ તમારા મમ્મી શું કામ આવું કરે છે? માની લાગણી હોય ને, માને એવું હોય કે મારી દીકરી સાસરીમાં રાણી બનીને રહે. મારી મમ્મીની ભાવના એવી છે, ખોટી નથી એ. તો કહેવાય નહીં તમારે કે હું તો આ રાણીની જેમ જ રહું છું? હા, બસ રાજાની કમી છે. રાજા તમારા બેઠા છે ને 7 સમંદર પાર. હવે આવશે ત્યારે ને અહીંયા આવશે, પણ તમને શું થયું છે? આ ભાઈની વાત કરું ત્યારે તો મસ્ત સ્માઈલ આવી જાય છે, અને અત્યારે તો આવશે એમ કહો છો. તો શું કરું? કેટલા ટાઈમથી ફોન કરીએ છીએ, આવો આવો આવો. રામજાણ, મને તો લાગે છે કે મને ભૂલી ગયા. એ ધામિની, શું ત્યાં કોઈ ભૂરી તો ના મળી ગઈ હોય ને એમને? જો કોઈ ભૂરી મળી ગઈ હોય તો, લગ્ન કરી લીધા હોય તો મારું શું થશે? આ ખરેખર તમે છે ને તમારા મમ્મી સાથે વાત કરવાનું બંધ કરી દો. ના, તો મારી મમ્મી કહેતા હતા મને કે ત્યાં કોઈ ભૂરી મળી ગઈ ને જો લગ્ન વગન કરી લીધા હોય તો તારું શું થશે? એટલે જ કહું છું કે તમારા મમ્મી સાથે વાત કરવાનું બંધ કરી દો. આ તમારું મગજ બગાડે છે. અને તમને ભાઈ એવા લાગે છે, એ તો બિચારાને રજા નથી મળતી એટલે નથી આવી શક્યા ને. લાગતા કોઈ ના હોય, આ મોઢા પરથી તો છે ને બધા સીધા સાદા લાગે. એવું થોડું કીધું કે એવું ના કરી શકે. અને મમ્મી સાથે કઈ રીતે વાત કરવાનું બંધ કરું? કેવી વાત કરે તું? માનું મન રાખવું પડે. આપણને ખબર હોવી જોઈએ કે આપણે શું કરવું છે. બીજું શું કહેતા હતા? બીજું જવા દે ને. એક દિવસ છે ને સ્પીકર ઓન કરીને તને વાત કરાવે, તું સાંભળતી રહેજે. મારી મમ્મી શું શું બોલે ને તું સાંભળજે. જરાય ને હો, મારે બિલકુલ સાંભળવું નથી, કારણ કે એવું બધું હું ના સાંભળી શકું. પછી મારાથી કંઈક બોલાઈ ગયું હોય તો? સારું, ચાલ હવે પેલી પાલકની ભાજી સમારવાની છે, તું સમારી નાખ. ત્યાં સુધી હું મસાલો પીસી નાખું. ફ્રીજમાં મૂકવાનું કહ્યું હતું, ના મૂકીને ભૂલી જવાય કામમાં. કઈ નહીં, ચાલો હું કરી નાખું છું. સારું, લાવ મસાલો ક્યાં ગયો? લાવ તો ખરી. અરે વો બેટા, કેમ લાગે છે આજે છાનું મુહૂર્ત આવશે કે પછી બહારથી મગાવી લો? બસ પપ્પા, ચા ગાળું છું, બસ લઈને આવી હમણાં જ. આ લ્યો પપ્પા, આ તમારી ચા. વાહ. કેમ આમ બેટા ઉદાસ હોય એવું લાગો છો? કઈ થયું? ના પપ્પા ના, કઈ નથી થયું. શું થાય? અરે તો પછી આમ ઉતરી ગયેલી કઢી જેવું મોઢું કરીને કાં બેઠા? જો બેટા, ઘરમાં ખુશ રહેવાનું હો. જરા કે કઈ પ્રોબ્લેમ હોય ને, તકલીફ હોય એટલે મને કહી દેવાનું. આ મારા દીકરાની યાદ આવી? કેટલો ટાઈમ થઈ ગયો પપ્પા, એ આવવાનું નામ જ નથી લેતા. એટલે એની યાદ આવે છે તમને કે કઈ બીજો કઈ પ્રોબ્લેમ છે? બીજો પ્રોબ્લેમ છે મને ખબર છે પપ્પા. અચ્છા? હા તો આ તમારી નાની વહુને છે ને બધી જ ખબર હોય છે. વાહ 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 વાહ. શું ખબર છે તને? એ જ આ તમને હમણાં ફોન આવ્યો તો ને જે વાત થઈ હતી એ તમને ખબર છે? ભાભીનું મૂડ શું કામ નથી? અરે શું થયું? એમાં એવું છે ને કે અરે મમ્મી, જય શ્રી કૃષ્ણ. મમ્મી, જય શ્રી કૃષ્ણ મારો દીકરો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેવાન. આવું તો જય શ્રી કૃષ્ણ વેવાય, જય શ્રી કૃષ્ણ. જલસા છે હો, બાકી તમારે જલસા છે. જલસા? અરે કઈ વાતના જલસા? આ જોવો ને, આ બે વહુ બે બાજુ બે ને એમને ગપાટા મારો તમે એની હારો. અરે ભાઈ, મારી વહુ છે ને, ઈ વહુ નથી. આ મારી દીકરીઓ ગણીને રાખું છું બેયને. પણ મને તો એમ લાગે છે કે તમે એકને એક ગોળ અને એકને એક ખોળ આપતા હોય એવું. હું બોલો છો તમે? ઈ જ ને. જો તમારે જલસા કેવા નહીં, એક દીકરો વિદેશમાં અને એક દીકરો કામ ઉપર, અને આ બે વહુ તમારી સેવામાં, તો તમારે શું વાંધો હોય નહીં? જો વેવાણ, પેલા તો તમે વહુ વહુ કહેવાનું બંધ કરો. બે દીકરીઓ એમ બોલો. આ મારી બે દીકરીઓ છે. જો દીકરીઓ માનતા હોય ને તો મારા મોટા જમાઈને આટલા સમયથી વિદેશ નો રાખ્યો હોત. અરે ભાઈ સાહેબ, મેં તો એને કીધું છે ભાઈ આપણે વિદેશમાં રહેવું જ નથી, અહીંયા વહી આવો.
અહીંયા કઈ આપણે થોડી કઈ તાણ છે હે ખાઈ પીને ટેસડા કરો પણ નથી માનતો. તમે મારી દીકરીને મુદ્દે અહીંયા કામવાળી તરીકે રાખી છે બસ, બીજું કાંઈ નથી. મમ્મી એવું કઈ નથી, શું કઈ પણ બોલે છે મમ્મી તું પણ. હા તમે આવ્યા છો તો તમારા માટે ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરીએ અમે. હા જો મારી દીકરીની દેરાણી, તમારે મારી સામે સારું થવાની કોઈ જરૂર નથી. મારી દીકરી પાસે બધું કામ કરાવવું છે, આખા ઘરનો ઢોસોડો મારી દીકરી પાસે કરાવવો છે, અને એને બિંદાસ દેરાણી ફરે લટક મટક કરતી. મમ્મી મેં ક્યારે આવું કર્યું? મમ્મી એવું કઈ જ નથી, બધું કામ કરવા લાગે છે મને. અમે બંને સાથે મળીને જો ભેગા ને મળી- હા, તું કાંઈ નો કહે ને તો મને બધી જ ખબર પડે છે. અને જ્યાં સુધી વેવાય તમારો દીકરો અહીંયા નહીં આવે ને ઘરમાં, ત્યાં સુધી હું મારી દીકરીને અહીંયા મોકલવાની નથી. અરે પણ હું બોલો છો તમે? ઈ જ કે મારી દીકરીને હું લેવા આવી છું. નહીં નહીં, જો નેહા ક્યાંય નહીં આવે. હા, કહી દે બેટા ક્યાંય નથી જવાનું તારે. મમ્મી હા એવું થોડી હોય કે મારા જેઠ અહીંયા નથી તો તમે ભાભીને લઈને જતા રહો. એમને તો અહીંયા ગમે છે ને એમને રહેવું છે. અને જુઓ બેન હિરાજ રાખો. આ તારો ભાઈડો જો બાર વિદેશમાં હોત ને તો તારી માં ને તારા બાપ બે આમ જ કરત જે હું કરું છું અત્યારે. એવું નથી કે એનો બાપ નથી એટલે હું નથી, હું જીવું છું અને મારી દીકરીને આ ઘરનો હેરાન નહીં થવા દઉં. અરે પણ વેવાણ તમે સમજવાની કોશિશ કરો. આ રીતે સમજવાની તમારે કોશિશ કરવાની હોય વેવાઈ કે મારા જમાઈને તમે વિદેશમાં મોકલી દીધો અને મારી દીકરીને તમે પિયરમાં ટાટ્યો નથી મમ્મી, આવવા દેતા હજી. તું ઠંડી થા, તારા માટે છે ને ઠંડુ લઈને આવી. મારે કાંઈ નથી જોતું. તું બેસ તું ને. ઊભી થા અને અત્યારે હાલ મારી ક્યાં હાલ ઊભી થા મમ્મી? હા, હા, એમ મમ્મી કેમ આવવાનું લઈ જશો હોય. તમે? એમ થોડું જવાય. તને કીધું ને હાલ ઊભી થા. ઊભી થા. કપડા અહીંયા પડ્યા છે. પછી હું ત્યાં બધું અરે રાખું. પણ- ઊભી થા. કીધું ને એકવાર. તારે બોલે નતા તું. અને જો વેવાણ તારી માં વાલી હોય ને તો મારી સાથે આવજે. હું તારી રાહ જોઉં છું દરવાજા પાસે. અરે કઈ નહીં, તમે અત્યારે જાઓ એમની સાથે. અત્યારે ગુસ્સામાં છે, પછી એવું હોય ને તો શાંતિથી વાત કરીશું. જા આવે છે કે નહીં? જાઓ જાઓ. હા, કમાલની બાઈ છે આ. અચાનક તોફાન ક્યાંથી આવી ગયું? આમ જાણે આ કેટલી શાંતિથી આપણે બધા વાતો કરતા હતા. એ મારી દીકરીને લેવા ન આવતા. જ્યાં સુધી તમારો દીકરો ન આવે ને ત્યાં સુધી. ખરેખર હો, બબાલ છે આ બાઈ. હે રામ. દીકરા પપ્પા અહીંયા કેમ ઊભા છો? તારી સાથે વાત કરવી છે. મારી સાથે વાત કરવી છે? શું વાત કરવી છે તમારે વળી મારી સાથે? બેટા આજે આ નેહાના મમ્મી આવ્યા હતા. હા તો એનું શું? નેહાને લઈને ગયા સાથે. હે કેમ અચાનક ભાભીના મમ્મી આવ્યા અને ભાભીને લઈને પણ જતા રહીએ? કઈ પ્રસંગ છે એમના ઘરે? દીકરા ખબર નહીં આ બાઈ કયા પ્રકારની છે. અરે મન ફાવે એવું બોલતી હતી. બોલ. હા, હું અહીંયા બેઠા બેઠા ચા પીતો હતો. એક બાજુ નેહા બેઠી હતી, એક બાજુ દામિની બેઠી હતી. આવીને મન ફાવે એવું બોલવા મળી. તમારે તો જલસા છે ને, એક બાજુ નાની વહુ ને એક બાજુ મોટી વહુ ને, એક દીકરાને વિદેશ મોકલી દીધો ને એકને કામે મોકલી દીધો ને તમારે અહીં એકલા બેઠા બેઠા જલસા કરો. નો બોલવાના વેણ બોલતી હતી. એટલે આવી તો કે બાયું છે યાર. અરે પણ અચાનક ચોખ્ખું કહીને ગઈ છે, શું? જ્યાં સુધી તમારો દીકરો વિદેશથી અહીંયા નહીં આવે ને ત્યાં સુધી મારી નેહા આ ઘરમાં નહીં આવે. ભોલીને બિચારીને જાવું નહોતું, પરાણે લઈ ગયા. સરસ લ્યો. હવે આનું હું કરું મને કઈ હેળ જ નથી ઉઠતી. જો મને તો ખબર જ નહોતી કે મારી પીઠ પાછળ આવી બધી ઘટના બની ગઈ. પણ તમે ઉપાધિ ના કરો. એવું હશે ને તો હું ભાભીના મમ્મીને સમજાવવાની કોશિશ કરીશ. એમને કહીશ કે તમારા મનમાં જે આ બધા વહેમ છે ને એ બધા વહેમ કાઢી નાખો અને શાંતિથી ભાભીને પાછા મોકલી દો. અરે એ એમ કહેતા હતા કે મારી દીકરીને તમે નોકરાણી બનાવીને રાખી છે. આખા એ ઘરના ઢહડા મારી દીકરી કરે છે. હા, નાની વહુને તો બસ જલસા કરવા છે. અહીંયાથી અહીંયા ફરવા જવું છે, અહીંયાથી આમ ફરવા જવું છે. અરે પણ તમારે સમજાવાય ને કે અમારી માટે તો નાની હોય કે મોટી બંને સરખી છે અને ભાભીને કઈ વાંધો નથી તો હવે એમના મમ્મીને શું વાંધો છે? મને તો એ સમજાતું નથી. હા દીકરા, આ તને શું લાગે છે? હા, મેં એને નહીં સમજાવ્યું હોય? હે, અરે મારાથી જેટલું સમજાવતું તને બધી રીતે સમજાવીશ, પણ એ બાય છે કે વળ કવળમાં સમજવા રાજી નથી. એક પણ વાત મારી સાંભળી નથી એને. ખબર છે મને. હું ભાભીના મમ્મીના સ્વભાવથી
પરિચિત છું. એકદમ શાંતિથી બેઠા બેઠા અમે મસ્ત મજાની વાતો કરતા હતા. ત્યાં ઉડતું ઉડતું વાવાઝોડું આવ્યું. વંટોળો આવ્યો, નેહાને ઉડાડીને લઈ ગયો. હા, કીધું ને મેં તમને. તમે છે ને જરાય ઉપાધિ ના કરો. હું ભાભીના મમ્મી સાથે વાત કરવાની કોશિશ કરીશ, એમને મનાવીશ, એમને સમજાવીશ કે એ આવું ના કરે. ઠીક છે, તો તારી રીતે વાત કરી લેજે. બાકી મને તો એ બાઈની સામું જવામાં જરાય ઇન્ટરેસ્ટ નથી. પણ હું શું કહું છું એ છોડો. એ સમયે ભાભી શું કહેતા હતા? અરે બિચારી ના પાડતી હતી કે મારે નથી આવવું, નથી આવવું. મમ્મી મારી વાત સાંભળો, જો એવું કાંઈ નથી તમે જેવું વિચારી રહ્યા છો. પણ નહીં, એની એક વાત ન સાંભળે. એ જ તો વાંધો છે. હા, ભાભી તો બિચારા સારા જ છે, પણ એના મમ્મીના કારણે બધા હેરાન થાય. વાંધો નહીં, હું છે ને વાત કરીશ, હો ને? ઠીક છે, જા. ચાલ, કીધું ને, ચાલ. અલી પણ મમ્મી, ઠેઠ સુધી તું ઘસડીને લાવી મને. આ તો કઈ જબરજસ્તી હોય, આવું કરે કોઈ માં? એવું જ કરે. માં હોય ને તો આવું જ કરે. પણ મમ્મી કઈ વાત સમજવાની કોશિશ કરે, કોઈ વસ્તુ સમજાય. મને બધી ખબર પડે છો બેન, તારે મને સમજાવવાની કઈ જરૂર નથી. પણ મારી સાસરીમાં બધા સારા છે. મારા સાસરીમાં મને કોઈ દુઃખ નથી આપતું, કોઈ હેરાન નથી કરતું. તું શા માટે આવું કરે છે મમ્મી? કેટલા સારા છે. મારી દીકરી એક મોટી વહુ તરીકે આખા ઘરની કામવાળી તરીકે રહી છે. જેઠાણી શેઠાણી બનીને રહી, નહીં કે નોકરાણી. કેમ કરીને મારે તને સમજાવી? હે કે કહું છું, કઈ કઈને થાકી ગઈ તને કે એવું કઈ જ નથી. હું કોઈ ત્યાં કામવાળીની જેમ નથી રહેતી. બહુ પ્રેમથી રાખે છે ને. કેટલી પ્રેમથી કે જમાઈ વિદેશમાં પડ્યો અને જમાઈને બોલાવવો નથી મારા, અને બાપો એને ટેસ્લા કરે ઘરમાં. ઈ ત્યાં કમાવા માટે છે મમ્મી. ખાઈ પીને. ઈ ત્યાં કમાવા માટે ગયા છે અને આવી જશે. આજે નહીં તો કાલે, મહિના પછી, વર્ષ પછી આવશે ને. તું ભોળી પડે ને. હા, તું બહુ ભોળી પડે. હવે દેરાણી જોઈ, આ મોઢા પરથી લાગતી નથી ભોળી, કેટલી પેટ મેલી હશે. તને કેમ એવું લાગે છે મમ્મી કે પેટ મેલી હશે, આ ઘરમાં બધા સારા નથી? તો તું કરવા શું માંગે છે એ મને કહે. એ જ કે તારું હારુંપણું છે ને તારા જીવનમાં એ કાઢી નાખો અને જરાક હોશિયાર બનો. આ સમાજમાં કેમ રહેવું, દુનિયાની સામે કેમ રહેવું એ શીખો જરા. હોશિયાર બનીને શું કરીશ? ઘરમાંથી નીકળીને અહીંયા મારા પિયરમાં પડી રહીશું તારી જોડે? હા, અહીંયા જ રહેવાનું છે જ્યાં સુધી જમા અહીંયા ન આવે ને અલી ત્યાં મમ્મી, સુધી. કેવી રીતે અહીંયા રહું? અમારા સાસરીમાંથી તું લાવીને મને અહીંયા રાખે. હું મારે નથી રહેવું, મને જવું છે. એને હા, જો ગઈ છું ને અહીંયાથી મને પૂછ્યા વગરની તો મજા નહીં આવે. અને મમ્મી, પણ તારે એમને ત્યાં વિદેશથી લાવવા છે શું કામ? ભલે ને ત્યાં રહ્યા, કમાય છે. વાહ, મારી દીકરીની આ બુદ્ધિ છે ને. આ અમુક જણા કહે છે ને કે પગની પાની ઉધી હોય, હે ઉમરાની અંદર જ હોય, એટલી જ છે તારી. આ ઉમરાની બહાર જાવ ને તો ખબર પડે. આ વિદેશમાં કમાતા બધાના છે ને ભાઈડા, આ ભૂરિયું લઈ લઈને આવે છે અહીંયા ગુજરાતમાં. ઇન્ડિયામાં છે ને બધી ભૂરિયું રાજ કરતી થઈ જાય એના ઘરમાં, અને પછી તું શું કરીશ? એટલા માટે તને છે ને અહીંયા લઈ આવી છું કે આફડા તારા સસરા જમાઈને બોલાવી લેશે મારા, અને તારી સાથે રહેશે. અને જો ભૂરી કોકને લઈને આવ્યા ને તો તારા જીવનનું શું થશે? ડફોડ જેવી. એક તો વાત સાચી છે, પણ શું ખબર કે ભૂરી જોડે લગ્ન કરી જ લીધા હશે કે કરી જ લે. હું કઈ થોડી ખરાબ છું મમ્મી. તું છે ને તારી જીભ 32 દાંતની વચ્ચે રાખીને મહેરબાની કરીને રૂમમાં જઈને હુઈ જા. આ બેડ આપ્યો છે ને અહીંયા, હુઈ જા જીભડો બંધ કરીને. કીધું જા એમ નથી. દરવાજો જ બંધ કરી દઉં છું. મમ્મી, અલી દરવાજો શું કામ બંધ કરે? પણ હું કરવું કઈ હેડ વૃત્તિ નથી, એટલે વેવાણને ફોન કરવા દેજે. વેવાણ પાછા ફોન ઉપાડે તો સારું. બોલો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, કેમ છો? મજામાં. હા, વેવાણ. હા, નેહા શું કરે છે? એકદમ મજામાં, મારી કરતા ડબલ. હા, હું શું કહેતો તો, શું કહેતા હતા? હવે નેહાને મોકલી દો ને તો વધારે સારું. શું કામ? જુઓ, જમાઈ આવી ગયા? અરે એ ક્યાંથી આવવાનો હજી?
તો પછી તમે શેના માટે ફોન કર્યો કે મારી નેહાને હું મોકલી દઉં? હે? વેવાણ જો મારી વાત સાંભળો તમે. હા આ છે ને, હા દીકરી પરણી ન હોય ને ત્યાં સુધી એના પિયર સારી લાગે. હા એકવાર પરણી જાય ને પછી એને તમારે એને સાસરે મોકલી દેવાય. આ ત્યાં ન રખાય. હા જરાક સમજો તો ખરા. જુઓ વેવાઈ, આ તમારું જ્ઞાન અને તમારું ભાષણ આ તમારા પૂરતું રાખો ને. તમારે તમારી વેવાણને ફોન કરીને આ બધું કોઈ ભાષણ આપવાની કોઈ જરૂર નથી. અને મને બધી જ ખબર પડે છે કે મારી દીકરીને ક્યાં રાખવી અને ક્યાં નહીં. એકવાર મારી વાત માનો અને નેહાને લઈને અહીં આવો તમે. જો હું જે કન્ડિશનમાં લઈને ગઈ હતી એ મારી કન્ડિશન પૂરી થાય તો જ તમે આશા રાખજો કે હું મારી દીકરીને તમારા ઘરે લઈને આવું અને પાછી મોકલી દઉં. અરે વેવાણ તમે આટલી બધી જીદ નહીં કરો. જો મારો દીકરો હજી એમ નહીં આવી શકે ત્યાંથી, એને આવતા થોડોક સમય લાગશે. જુઓ વેવાઈ, મારી દીકરીના તમારા દીકરા સાથે લગ્ન થયા ને ત્યારે એવી બોલી નહોતી થઈ કે તમારો દીકરો ને વિદેશમાં જઈને કમાશે ને મારી દીકરી તમારા ઘરમાં નોકરાણી થઈને રહેશે. સમજ્યા? વેવાણ મારે તમને બસ એટલું જ કહેવું છે કે જ્યારથી તમે નેહાને લઈને ગયા છો ને ત્યારથી અમારું ઘર હાવ સૂનું થઈ ગયું છે. જો હવે અમને લોકોને છે ને નેહાની આદત પડી ગઈ છે. જ્યાં સુધી આ નેહાનો આ મીઠો અવાજ આ ઘરમાં નથી ગૂંજતો ને ત્યાં સુધી અમને લોકોને મજા નથી આવતી. મીઠો અવાજ નહીં પણ તમારા ઘરની મેઇન કામવાળી નીકળી ગઈ છે ને પિયર, એટલા માટે તમને નહીં ગમતું હોય. જો બેન તમને એવું હોય ને તો અમે એક કામવાળી રાખી લઈશું. હા, નેહા પાસે અમે કોઈ કામ નહીં કરાવીએ. એકવાર આવો. હાલો ત્યારે કયો છો તો નેહાને હું આવી જઈશ. હા હો, આભાર તમારો. મૂકો ત્યારે. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. પપ્પા હા બેટા બસ 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 બસ. શું થયું છે? કેમ એટલા ઉપાધિમાં છો? થવાનું શું હોય બેટા. હા નેહાની મમ્મી કઈ રીતે વાત કરે છે. આજે મેં ફોન કર્યો તો એને. હા બહુ સંભળાવે છે. પપ્પા જો તમે ઉપાધિ ના કરો ને બધું થઈ જશે. આ ટેન્શન લેશો ને તો કઈ બાબતને લઈને ટેન્શન કરું છું? હા નેહાના મમ્મી ખરેખર આવી બાઈ મેં આ દુનિયામાં નથી જોયો. કે તમે કહેતા હતા ને કે તમે ફોન કર્યો તો શું વાત થઈ એ તો કયો. ફોન કર્યો તો? હા અરે પણ જે વ્યક્તિ સમજતું જ નથી, આપણી વાત માનતું જ નથી, એને હું કામ ફોન કરવો જ તમારે? અરે પણ દીકરા મેં તો નેહા હારુથી ફોન કર્યો હતો. આ તો શું વાત થઈ તમારી? એનું એ જ ન બોલવાના વેણ બોલીશ. મારી દીકરી ત્યાં આવશે જ નહીં. મારી દીકરી ત્યાં નોકરાણી તરીકે તમે બોલાવો છો. મેં કીધું જો એવું કઈ છે નહીં. હા તો નેહા આ ઘરમાંથી ગઈ એટલે થોડું બધું ખાલી ખાલી લાગે છે. તો મને કે તમને ખાલી ખાલી નથી લાગતું, નોકરાણીની ઘટ પડે છે તમારે. તો છોડો ને. જો એમને એવું જ લાગતું હોય કે આપણે આ સંબંધ છે ને ખાલી નામનો નિભાવીએ છીએ તો કરો છૂટું એટલે વાત પૂરી થાય. હું બોલે તું. આ તો સાચું જ કહું છું ને. આ રોજ રોજની મગજમારી કરવા કરતા કરતા ફેસલો કરી નાખવો સારો. શાંતિ શાંતિ હો. શું બોલો છો ખબર તમને? અરે નેહા ભાભીના મમ્મી એવા છે પણ નેહા ભાભી તો સારા છે ને. એ બિચારાને તો અહીંયા રહેવું જ છે. એમાં આપણે નેહાનો શું વાક છે બિચારીનો? અરે ભાભીનો કાંઈ વાક નથી, વાત સાચી છે. મેં તો એને ન્યા સુધી કીધું કે એવું હોય ને તો અમે આ ઘરમાં એક નોકરાણી રાખી લઈએ જેથી કરીને નેહાને કઈ કામ ન કરવું પડે. પણ પપ્પા સાચું કહું ને તો મને તો છે ને આ કઈક વાત બીજી જ લાગે છે. વાંધો એમને કામ કરાવીએ છીએ ને એનો નથી. તો એ તો હું કરું જ છું ને અને એ તો એમના ઘરે કરતા જ હશે. પણ એમના મમ્મીને છે ને દુખે છે પેટ ને કૂટે છે માથું. એટલે બેટા કઈ સમજાણું નહીં. એવું લાગે છે કે વાત કઈક બીજી જ છે પણ એ ખુલીને કહી નથી શકતા. એવી તો કઈ વાત હોય કે જે ખુલીને ના કરી શકે? મને શું ખબર, એ આવીને મળે વાત કરે તો ખબર પડે ને. મગનું નામ મરી પાડે તો આપણને ખબર પડે કે શું કરવું ને શું નહીં. જો અરે દીકરા ખોટે ખોટી દાંડાઈ છે એની. જો દીકરા મેં એને મળવા બોલાવ્યા છે. હે કાલે આવશે. મેં એને કીધું છે નેહાને પણ સાથે લેતા આવજો.
જો હવે કાલે એ આવે ને એટલે 100% ફેસલો કરી નાખજો. ખોટે ખોટું સંબંધને ખેંચીને લાંબો નહીં કરતા. અરે પણ તમે વચ્ચે ન બોલતા, શાંતિ રાખજો. છૂટું કરવું કે રાખવું એ ફેસલો આપણે થોડો લેવાનો હોય, એ તારો મોટો ભાઈ લે છે. અરે પણ સારું, સંબંધને બગાડે નહીં, સંબંધને જાળવવાના હોય. હા, એની માં એ વિષયમાં બિચારી નેહાનો શું વાક છે? છોડો, હવે એ વાત નથી કરવી. કંઈક બીજી વાત કરો તો મગજ કંઈક સરખા રહેશે. ચા પીવી છે તારે? મારે નથી પીવી. કોફી બનાવજે એક કપ. દામિની હજી નહીં આવી. એક તો મમ્મી રાહ જોશે પાછી. કેટલી રાહ જોડાવે. પણ રાતો પેલા તો મને એમ કહો કે આવી રીતે અહીંયા મળવા કોણ બોલાવે? એક તો મેં આ જગ્યાએ નહોતી જોઈ. મેં બોલાવી ને, જગ્યા જોઈ ના હોય, જોવી પડે. હું કે અહીંયા રોજ આવીને નથી ઊભી રહેતી, આજે જ આવી છું. આ મમ્મીની બીકના કારણે માન તો ઘરમાંથી બહાર નીકળી છું. પણ એવું તો શું થયું છે તમારે આવી રીતે છાની છુપી રીતે મને બોલાવી પડી? નીકળવું પડે ને, શું કરું? આ મમ્મી ઘરમાંથી બહાર નથી નીકળવા દેતા. મારી પાછળ ને પાછળ કે તો પછી લોક મારીને જતા રહે છે. આજે માન મોકો મળ્યો ને તો તને ફોન કરીને કહી દીધું કે તું મળવા આવ. આ મમ્મી તો મને એમનાથી સાવ દૂર જ કરવા માંગે છે. અને એવું નથી કે એમણે મને કાયમ માટે અહીંયા જ રાખવી છે. એમણે મને ત્યાં મોકલવી છે, પણ એમની શરતો મુજબ. તો ભાભી હવે શું કરીશું? તમને ખબર છે ને કે તમારા મમ્મી ખોટા છે. સાવ આવી રીતે અત્યાચાર ના કરવાના હોય, દાદાગીરી કરે છે એ તો. એ જ ને દામિની, મને ખબર છે કે મમ્મી સાવ ખોટા છે. હું શું કરું? હું તો આમથી એ ફસાઈ ગઈ છું ને એમ. પણ તો હવે કરીશું શું? કારણ કે પપ્પાએ તો બોલાવ્યા છે ને. તમારા મમ્મીએ કહ્યું છે કે મળવા આવશે, પણ મને નથી લાગતું કે એ જો મળવા આવે એને છતાંય તે અમારા લોકોની કઈ વાત સાંભળે. સાંભળશે મમ્મી વાત. મને જ્યાં સુધી ખબર છે ને મમ્મીને મને ઘરે પણ નથી બેસાડવી. હું તને કહું ને એ ખાલી સાંભળ ને, પપ્પાને તું જઈને કહેજે. હા તો બોલો ને. અને તું પણ સાથ આપજે પૂરેપૂરો. એક જ વાત પર અડ્યા રહેજો બસ. પણ કઈ વાત? આ તમારા મમ્મી સુધરશે કેવી રીતે? હું કહું ને પણ એટલે એવું નથી કે મમ્મીને ત્યાં મને નથી મોકલવી. મમ્મીને મોકલવી તો છે, પણ એમની શરતો મુજબ. અને મમ્મીની શરતો એટલી બધી છે ને કે હું આખી જિંદગી કદાચ મારા મમ્મીને ઘરે જ બેસી રહીશ, હું ત્યાંય ના આવી શકું અને અહીંયા રહેવું પડશે. એટલે તમે લોકો જ્યારે પણ મારી મમ્મી તમારા ઘરે આવે ને, મીન્સ કે આપણા ઘરે, મમ્મીના ઘરે રહેતા રહેતા મારું મગજ ગાંડું થઈ ગયું છે. તારું ને મારું કરવા માંડી છું હું તો. કઈ વાંધો નહીં, ઘરે આવે પછી? ઘરે આવે ને મમ્મી પછી તમે અને પપ્પા એક જ જીત પડ્યા રહેજો કે અમારે નેહા ઘરમાં જોઈતી જ નથી. શું તમારા બોલો ઘરે જ છો? રાખો. ના ના, અમારે તો જોઈએ જ છે. અને તમે જ તમારા મમ્મીની સાથે રહીને લાગે એના જેવા થઈ ગયા છો. તમારી નથી આવું કે શું? મારે તો આવવું છે પપ્પા. તો પછી આવું કહેવાનો મતલબ શું? મને પાછી લાવી છે ને તમારા લોકોએ, હા તો પછી આવું કરવું પડશે. કારણ કે મારા મમ્મી છે ને, જો તમે આ જીત પર અડશો ને તો મારા મમ્મીને થશે કે હવે ખરેખર આખી જિંદગી મારા ઘરે રહેશે. આવું છે કે મારા મમ્મીએ મને છૂટું નથી દેવડાવું. મારા મમ્મીએ મને ત્યાં રહેવા તો દેવી છે, પણ એમ નથી રહેવા દેવી. સમજી ગઈ, એમ રહેવા દેવી છે પણ એમ નથી રહેવા દેવી. અમારે મુદ્દલ એમ કહેવાનું છે ને કે અમારે તમારા લોકોની સાથે એટલે કે તમારી સાથે નથી રહેવું, છૂટાછેડા જોઈએ છે. અરે ભગવાન, એક મારા મમ્મીને સમજાવવા અઘરા ને એક તને સમજાવી અઘરી. સમજી ગઈ. અમારે એવું કહેવાનું છે કે અમારે નેહા જોતી જ નથી. ઓકે? શું જોઈતી જ નથી? એટલે મારે આવવું છે યાર તા. અરે પણ તમારા મમ્મીની સામે તો એવું કહેવાનું છે ને. હા, મમ્મીની સામે એવું હા. કેવું છે કે નેહા અમારે જોઈતી જ નથી. ઓકે ડન, થઈ જશે. બરાબર એટલી છે. જામથી વાત હતી તો શું કામ એટલી કારણ કે ઉપાધિ કરી? મમ્મી તો જ માનશે. મમ્મીને બીક ભરાઈ જશે કે આખી જિંદગી હવે મારા માથે પડશે તો જ. ઓકે ડન, ઉપાધિ ના કરો. હું ઘરે જઈને છે ને પેલા વાત કરી લઉં. ઠીક છે, મળીએ. જલ્દી હો. હા હા, હું ફટાફટ વાત કરી દઉં. હા સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો ને. કેમ છે બેટા? હા, જય શ્રી કૃષ્ણ. બેસ બેસ બેસ. હા દામિની, પાણી લાવજો બેટા. બોલો. પાણી આ તો તમે કીધું અને અમે આવ્યા. આંટી અરે પણ પાણી સાથે શું તમારે દુશ્મનાવટ છે? ના, તું પી લે. સારું, હું પી લો.
જો પપ્પા તમારે સંસ્કારી સાસુમાં એવા લાગે. કેમ ભાઈ સંસ્કારી સાસુમાં એટલે ટોન્ટ હેની મારો તમે હે અરે આ તો તમારામાં સંસ્કાર આમ કૂટી કૂટીને ભેરા ને એટલે કેવું પડે ને કે તારે કઈ કહેવાની જરૂર નથી કે સંસ્કારી માં છું કે કુસંસ્કારી. અને વેવાઈ આ તમારા દીકરાને સમજાવી દેજો. શાંતિ રાખ ને ભાઈ. અરે પણ પપ્પા સાચું જ તો કહું છું. લગ્ન થઈ ગયા પછી માં પોતાની દીકરીને પોતાના સાસરેથી ઘરે લઈ જાય તો એને સંસ્કારી માં જ કહેવાય ને. એ તારે ક્યાં વહીવટ કરવાની જરૂર છે? તો તારા મોટા ભાઈને કે ને કે વિદેશથી આવી જાય. અમારી એક જ કન્ડિશન છે કે તારો ભાઈ વિદેશથી આવી જાય ને એટલે હું મારી દીકરીને મોકલી દઈશ. શાંતિ શાંતિ ટાઢા પડો થોડાક. વેવાઈ આ તમારા દીકરાને સમજાવી દો. આ આવતાની આરે હું કીધું એને સંસ્કારી માં. આ સંસ્કારી માં છું ને એટલા માટે છે ને આ મારા ઘરે લઈ ગયો હો. નકર અહીંયા છે ને આખી સોસાયટી ઊભી કરું. અરે પણ એ તો તમારા સંસ્કાર તો ઝળકી ઝળકીને બહાર આવે છે તમ તારે. સમજાય છે તેમને? સાગર મનમાં આવે એમ બોલો છો પણ આ મારી મમ્મી છે. તમે જરાક તો શાંતિ રાખો કે હા. મમ્મી સામે કેમ બોલવું કેમ નહીં. હવે ખબર પડી કે જો આ મારી દીકરી અહીંયા છે અને એની માં અહીંયા છે એની માને આવું કહેતો હોય એનો દેર તો પછી મારી દીકરીને તું હું નહીં કહેતો હોય હે ભાઈ? જો તમે શાંતિ રાખો અને તું પણ કઈ ના બોલીશ. પણ તમે લોકો હેરાન કરો છો ને મને. હું તો કહું મમ્મી જલ્દી જતા રહી. જો, મારે એક- કાયમ આવું જ નથી હવે અહીંયા. વેવાણ જતું કરો ને. મારી વાત સાંભળો. તમને ખાસ શું કામ બોલાવ્યા છે એ હું તમને જણાવું. હા બોલો. અમારે છે ને હવે આ નથી રાખવું. અમારે છૂટું કરી નાખવું છે. શું? હા, મારા દીકરાનો ફોન આવ્યો હતો. એણે કહી દીધું ચોખ્ખે ચોખ્ખું કે પપ્પા છૂટાછેડાના કાગળિયા તૈયાર કરાવો, હું સહી કરવા આવું છું. અરે કઈ આમ થોડું હાલતું હશે હે? મારી દીકરીને હું મારા ઘરે લઈ ગઈ છું. છૂટાછેડા કરવા બાને નહીં તો તમારા દીકરાને એમ કહેવાય ને કે તું અહીંયા આવતો રે બધું થઈ જાય. જો એ નહીં આવે, કારણ કે આટલો ખર્ચો કરીને મેં એને ભણાવ્યો ગણાવ્યો અને અહીંયા નોકરી કરવા ગયો છે, રૂપિયા કમાવા ગયો છે. હવે એમ વયો આવે કોઈ માણા હે? હું તો આ બોલાવવાનો જ નથી એટલે હું તો એમ કહું છૂટું કરી નાખો. હું કે ભાઈ સાચી જ વાત છે. કરો છૂટું એટલે વાત થાય પૂરી. આ ખોટે ખોટો સંબંધને લાંબો ખેંચવો અને મગજમારી કરવી એના કરતા છૂટું કરો એટલે ફેસલો. અને આમે તે જો તમારે તમારી દીકરીને અહીંયા તો મૂકવી નથી હે, અને જ્યારે આવો ત્યારે તમારે બાંધવાનું થાય છે. આમ તો તમારા ને આ સાગરના ગ્રહ તો મળતા જ નથી હે, એની કરતા આપણે છૂટું જ કરી નાખીએ. એમાંય તે અમે કામ કરાવીએ છીએ ને. આ ભાભીને સરખી રીતે રાખતા નથી, નકરું કામ કરાવીએ છીએ, નોકરાણી બનાવીને રાખ્યા છે. તો હવે એક કામ કરો, મારા જેઠ સાથે છે ને ભાભીના છૂટાછેડા કરાવી નાખીને પછી જે રાજમહેલ હોય ને ત્યાં ભાભીને પરણી દેજો. હા બરાબર વાત છે મમ્મી એ લોકોની. એમે તું મને અહીંયા તો રહેવા દેતી નથી. 5 વર્ષના વચલે દિવસ પેલા કે ને 5 દી અહીંયા રહું તો 15 દિવસ ત્યાં પડી રહું. એને કહેતા સારી જ વાત છે. તમે કહ્યું ને અરે અરે પણ શું કહ્યું ને? અને આ ત્રણે જણની વાતમાં તું કેમ સહમત થઈ ગઈ? અરે. છૂટાછેડા સુધી થોડી વાત પહોંચાડી દેવાની હોય સાગર ને? સાગર મમ્મી મને સાગર રહેવા દે છે અહીંયા. તું છે ને આ ઓલા કિશોરભાઈને કે એ બધા કાગળિયા તૈયાર કરે. વકીલ છે ને કિશોરભાઈ, હા હા તમ તારે એ બધું તૈયાર કરાવરાય નાખ, પછી હું આવીશ ત્યાં. હવે ભાઈ તમે તો સમજો, તમે તો આ ઘરના વડીલ છો ને તમે આ દીકરાના છૂટાછેડા થાય છે. અરે પણ તમે સમજો ને, અમને બધાને સમજાવો કે તમે સમજી જાવ ને. જ્યારે હોય ત્યારે તમારી દીકરીને ઉપાડીને લઈને વ્યા જાવ છો. આ તમારી દીકરીને કઈ દુઃખ છે હે? અમે બધા અહીંયા હેરાન કરીએ છીએ હે? અને કદાચ અત્યારે મોટા ભાઈ અહીંયા નથી ને તો એ તમારી દીકરીના સારા માટે જ નથી. અરે વિચાર કરો ને, એ વિદેશમાં છે, અહીંયા જેટલું કમાય ને એના કરતા ડબલ ત્યાં કમાઈ શકે છે. અરે ડબલ નહીં 4 ગણું કમાય. અને એના લીધે આ ઘર ચાલે છે. ભવિષ્યમાં કાંઈ પણ મુસીબત આવશે, કાંઈ પણ પ્રોબ્લેમ હશે કે કદાચ બે પાંદડે થશે ને તો સુખી તમારી દીકરી જ થશે. અને બીજી વાત કે મારો મોટો ભાઈ છે ને હંમેશા માટે વિદેશ નથી ગયો. જ્યારે લગ્ન થયા હતા ને ત્યારે ચોખવટ થઈ હતી કે ત્યાં બધું સેટ થઈ જશે, બધું ઓકે હશે એટલે ભાભીને પણ લઈ જશે. અને જો વેવાણ તમે ઉપાધિ બિલકુલ કરો માં હો. આપણે છે ને તમ તારે અહીં ધક્કો ન કાંઈ કાંઈ નહીં, ઓનલાઈન છૂટાછેડા કરશું ઓનલાઈન. હા હવે બધી સિસ્ટમ છે જ, તમ તાર ઉપાધિ ના કરતા. અરે હા, પણ મારી માસીની છોકરી છે ને હા. એને મેં વાતે કરી જ દીધી છે. એને કહ્યું છે કે એને તો મારા જેઠ પસંદ જ છે, આપણે એમની સાથે નક્કી કરી. હા. નહીં નહીં આવું ન બની શકે. મારી દીકરીના નહીં તમે ઉપાધિ કરો માં બિલકુલ. તમ તારે મારા દીકરાને છે ને અહીંયાથી વિદેશથી જ્યારે પાછો આવશે ને ત્યારે અમે ફરીવાર ધામધૂમથી લગ્ન અરે કરીશું. તું આ લોકોને કઈ કે ને છૂટાછેડા સુધી વાત નહોતી પહોંચાડવાની. એક મિનિટ મમ્મી, તો ત્યાં રાખી મૂકવાની હોય ને તો પછી આ જ બરાબર છે. જો તારે મને અહીંયા વ્યવસ્થિત રહેવા દેવી હોય ને તો પછી એ લોકોને હું કંઈ કહી શકું. પણ તું
રહેવા જ નથી દેતી તો બરાબર છે. અને હા, ના, ના, કદાચ એમ કહું કે તું અહીંયા જ રહે, હું તને ક્યારેય પાછી નહીં લઈ જાઉં તો હવે જોવા તો એવું નહીં કયો તમને, હા. એવું નહીં કયો, હા. કારણ કે તમને તો તમારી દીકરી તમારા ઘરે જ વાલી લાગે છે. હા અને તમે શું કીધું તું, જેઠ ન આવે મારા ત્યાં સુધી અહીંયા આવશે જ નહીં, તો હા. રાખો. હા આવજો. પણ મને નહોતી ખબર ને કે આવજો. છૂટાછેડા સુધી વાત પહોંચી બસ હવે જશે. લાંબી વાતને હવે કાંઠે તમે નથી જઈ કરવા. શકો છો. તમે જઈ શકો છો. છૂટાછેડાના કાગળ ભાભીને મળી જાય, સાઈન કરી દેજો એટલે વાત થાય પૂરી. હાલો બતાવો. અરે નેહા, હા બેટા સાગર, સાંભળી લઈએ, છેલ્લી વાત સાંભળી લઈએ, બોલો. નેહા બેટા, આ તમારા મમ્મીને ઊભા કરો અને તમે લઈને જાઓ. હા. હો અરે કપા, સાંભળવા દ્યો ને. બોલો બોલો બોલો. હવે અને હવે કેમ ના નેહા બેટા? નેહા કયો તમ તારે? હવે ક્યાં આપણા ઘરની વહુ રહે? હવે નેહા, મારી ભૂલ થઈ ગઈ દીકરા. હવે હું ક્યારે ત્યારે સમજી જ નહીં. આ 5 દી તારા ઘરે રોકાવ ને તો સારું લાગે. અહીંયા 5 દિવસ રોકાવ ને બીજા 15 દિવસ ત્યાં હોય, તમારે શું કરવું? પણ મહિનાના મારે તો 30 ગયો ને. દિવસ અહીંયા તને રાખીશું, ક્યારેય તને નહીં લઈ જાઉં. હવે શું મારી કરવાનું? પણ હવે શું મમ્મી? તમારો ઘર સંસાર તોડી નાખ્યો તે. મારે ક્યાં જવું? કઈ વાંધો નહીં, અમે ભાઈ સાથે વાત કરીશું ને એમને મનાવીશું કે આવી રીતે ન કરે. હા. પણ તમે નહીં આવો ને આવી રીતે હેરાન કરવા. ક્યારેય નહીં આવું. હા. મારી દીકરીનો હું ઘર સંસાર તોડવા નથી માંગતી. પાકું? હા, અને હું તને અત્યારે પાછી નહીં લઈ જાઉં, હું એકલી જ જાઉં. અને હું ક્યારેય મારી દીકરીના જીવનમાં દખલગીરી નહીં કરું. પણ જો વેવાણ, તમે આવો જાઓ એનો કઈ વાંધો નથી, પણ આજે તમે વારા ઘડીએ જે વાવાઝોડું બનીને આવો છો ને, ઈ ખાલી થોડુંક સુધારજો. હા, ઈ સહન નથી થતું. તમારી પરિસ્થિતિ અમને ખબર છે કે ત્યાં તમે એકલા છો, ક્યારેક ના ગમતું હોય, મગજ આવો થઈ જાય, તમારે કાંઈ કામકાજ હોય ને તો તમે અમને કહી શકો છો, અમે બિનદાસ તમારી મદદ કરીશું. હા. હસી ખુશીથી આવો, કાંઈ વાંધો નથી, પણ આવી રીતે નહીં. અને આમ જો સાંભળો, તમે ખોટી મગજમારી ન કરો અને શાંતિથી રહ્યો ને તો અમારી ભેગા રહ્યો તોય કઈ વાંધો નહીં. હા. પપ્પા તમે કયો તો સારું લાગે. કયો તો. હા, જો એમ તમ તારે તમારો સ્વભાવ સુધારી નાખો તો અમને કાંઈ વાંધો નથી. હા. હા. અહીંયા રહ્યો તો પણ અમને વાંધો નથી. ના, દીકરીના ઘરે ના રહેવાય. મને રજા આપો. ક્યારે બેટા અને ફોન કરીને પૂછીશ નહીં કે મમ્મી તને બધો હક છે, તું ફોન કર, તું મને મળવા આવ. ના નથી પાડતી. તને ખબર છે તારા આવા વર્તનથી મારું ઘર તૂટી જાત ને. અને બીજું કે તારા જેવી છે ને આવી આંધળી માં હોય ને, જે દીકરીના પ્રેમમાં આંધળી બની જાય. તને ખબર છે કે લોકોના ઘર તૂટી જાય છે પછી, એટલે આખી જિંદગી ઘરે બેસી જાય, પછી શું કરવાનું? હવે ચા લેતી આવો. હા. લેતા આવો, ચા લેતા આવો. કાંઈ નહીં, આખરે ઘીના ઠામમાં ઘી પડી ગયું.